નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે મિત્રો સિનેમા જગતમાંથી આજે વધુ એક ખરાબ સમાચાર સામે આવે છે। જ્યાં મિત્રો જેમાં બ્રિટિશ અભિનેતા ટોમ વિલ્કિન્સનનું 75 વર્ષની વયે અવસાન થયું છે। તેમના પરિવાર દ્વારા જ અભિનેતાના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે। અભિનેતાના નિધન અંગે પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમનું નિધન ઘરે જ થયું હતું અને સમગ્ર પરિવાર ત્યારે તેમની સાથે જ હતો। જો કે મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે। જ્યાં મિત્રો ટોમ વિલ્કિન્સન તેમનો 50 વર્ષની કારકિર્દીમાં 130થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમને 2 વખત ઓસ્કર માટે નોમિનેટ પણ થયા હતા। વર્ષ 2001માં ફેમિલી ડ્રામા ઇન ધ બેડરૂમમાં પણ તેમને ઉમદા કાર્ય માટે શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં એકેડેમી પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા। આ સિવાય પણ તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાની શ્રેણીમાં નોમિનેટ પણ મળ્યું હતું। આ સિવાય 2007માં પણ જ્યોર્જ ક્લુની અભિનીત માઇકલ ક્લેન્ટમાં તેની ભૂમિકા માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાની શ્રેણીમાં નોમિનેટ મળ્યું હતું। તો મિત્રો આવી જ અપડેટો મળતી રહેશે, પરંતુ તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।